મુન્દ્રામાં જૂના બંદર રોડ બાજુથી આવતી બે આઈસર ટ્રકને રોકાવી તેમાં ભરેલા 26.230 ટન ભંગારનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹7,34,440ના મુદ્દામાલ બાબતે હાજર મળી આવેલા અમદાવાદના કેતન સુરેશભાઈ પટણી, વિક્રમભાઈ મફાભાઈ વાઘેલા અને મુકેશ શંકરભાઈ પટણી પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, જે મળી આવ્યા ન હતા, જેથી શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરી મુન્દ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી। જિલ્લાની ખાસ પાલારા જેલમાં વારંવાર મોબાઈલ મળી આવે છે, ક્યારેક શૌચાલયમાંથી તો ક્યારેક દિવાલમાં છુપાવેલા ફોન મળી આવે છે। બુધવારે અમદાવાદથી ઝડપી સ્ક્વોડ આવી હતી, તેને જેલની અંદર દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ બહારના ભાગે બારી નીચે ગટરની કુંડીમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા। ઝડપી સ્ક્વોડના જેલર દેવશી કરંગિયાએ ગેરકાયદે રીતે પાલારા જેલમાં મોબાઈલ છુપાવી રાખવા બાબતે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો છે। મહત્વની બાબત એ છે કે પાલારા જેલમાં અવારનવાર સ્થાનિક ટીમ, અમદાવાદની ટીમની તપાસ દરમિયાન મોબાઈલ મળી આવે છે। ઉલ્લેખનીય છે કે પાલારા ખાસ જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ છે, ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારના ખૂંખાર કેદીઓ અહીં સજા કાપે છે, પરંતુ કાયદો માત્ર ચોપડા પર હોય તેવી પરિસ્થિતિ છે। ભુજ એ અને બી ડિવિઝનમાં સાયબર ઠગાઈના 5 ગુના નોંધાયેલા છે, જેમાં નાસ્તા ફરતા આરોપી રાજકોટના ધોરાજીના મિહિર રમણીકભાઈ ટોપિયાને ધોરાજી જઈને ઝડપી લેવામાં આવ્યો હતો। બી ડિવિઝન પોલીસે રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને ઝડપી પાડી ભુજ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અંજારમાં એપીએમસી પાસે આવેલા રેલવેના અંડરબ્રિજમાં કન્ટેનર ટ્રેલર ફસાઈ જતા ટ્રાફિક જામ થયો હતો। અહીં બેરિકેડ લગાવેલા છે, પરંતુ કન્ટેનર ટ્રેલરની હાઇટ વધારે હોતા ફસાઈ ગયું હતું, જેના કારણે એક તરફ રસ્તો બંધ થઈ ગયો હતો। રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે આવીને ટ્રેલરને નીકાળી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। અડધા કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને પરેશાની ભોગવવી પડી હતી। કચ્છ જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ઋતુએ જાણે સમય કરતાં વહેલી પકડ જમાવી લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। માર્ચ મહિનાના પ્રારંભિક દિવસોમાં સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર સરહદી જિલ્લો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાને લીધે અને તાપમાનનો પારો સતત ઊંચે ચડતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગે વર્તમાન ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે આગામી 2 દિવસ સુધી જારી રહેશે। ખાસ કરીને 13 અને 14 માર્ચના રોજ પણ ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા તકેદારી માટે સૂચના આપવામાં આવી છે। તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો બુધવારે જિલ્લામાં ગરમીએ માજા મૂકી હતી, જેમાં કંડલા એરપોર્ટ વિસ્તારમાં 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જિલ્લાનું સૌથી ગરમ સ્થળ સાબિત થયું હતું। આ જ પ્રકારે ભુજમાં 39.4 ડિગ્રી અને કંડલા પોર્ટ પર 39 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ અસહ્ય લૂનો અનુભવ કર્યો હતો। નલિયામાં પણ પારો 36.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે સામાન્ય કરતાં વધુ ગણાય છે। બપોરના સમયે આકાશમાંથી વરસી રહેલી અગનજવાળાઓ અને ગરમ પવનોને કારણે મુખ્ય માર્ગો અને બજારોમાં પણ સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાયો હતો। બપોરના ગાળામાં લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળતા વેપાર રોજગાર પર પણ તેની આછી અસર જોવા મળી રહી છે। જોકે આવનારા દિવસોમાં થોડી રાહત મળવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોના મતે 14 માર્ચ પછી વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે। આ આંશિક રાહત લાંબો સમય ટકશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા છે, કારણ કે આ વર્ષે ઉનાળાની શરૂઆત જ આટલી પ્રચંડ રહી હોવાથી આગામી મહિનાઓ કચ્છવાસીઓ માટે વધુ કઠિન સાબિત થઈ શકે છે। નિષ્ણાંતો માની રહ્યા છે કે માર્ચ મહિનાની આ ગરમી તો માત્ર ટ્રેલર સમાન છે અને મુખ્ય ઉનાળો હજુ બાકી છે, ત્યારે લોકોએ સ્વાસ્થ્ય જાળવણી માટે અત્યારથી સાવચેત રહેવું જરૂરી છે। મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બુધવારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ મુન્દ્રા વિભાગના એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા મુજબ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા, દારૂ જુગારની બધી દૂર કરવા, ખનન, ભૂમાફિયાની ખનીજ ચોરી અટકાવવા માંગ કરાઈ હતી। એએસપીને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરાઈ હતી। આ વેળાએ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ટીમ હાજર રહી હતી। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં સરદાર પટેલનો આત્મનિર્ભર ભારત અને ખેડૂતોના અધિકારો માટે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો। યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગ અને અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ,
ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલનું આત્મનિર્ભર ભારત, સામાજિક ન્યાય, જાતિગત સમાનતા અને ખેડૂતોના અધિકારો માટેનું વિઝન વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન દ્વારા કમ્પાઉન્ડ 11 ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ યોજનાના સહયોગથી યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના પ્રેરણા સ્ત્રોત તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર અને રૂસાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપ રાણા તેમજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રની શરૂઆતમાં વિભાગની વિદ્યાર્થીનીઓ પ્રિયંકાબા જાડેજા અને ધનલક્ષ્મી ગઢવીએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર નંદલાલ છાંગાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપી સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું કચ્છી મડવર્કથી બનેલ મોમેન્ટો, શાલ અને પુસ્તક દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદના પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટે પોતાના વક્તવ્યમાં સરદાર પટેલનું ભારતની આઝાદીમાં યોગદાનની સાથે ઇતિહાસનું અજ્ઞાત પાનું પોસ્ટમેન સત્યાગ્રહમાં સરદારનું પ્રદાન વિષય પર પ્રકાશ પાડ્યો હતો. ઇતિહાસ વિભાગના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના સંશોધનને આધારે તૈયાર થયેલ સ્થાનિક ઇતિહાસ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા પુસ્તક ભુજ તાલુકાની સાંસ્કૃતિક વિવિધતાનું વિમોચન પણ રાજ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સરદાર પટેલનું ભારતના એકીકરણમાં પ્રદાન જણાવી કાશ્મીરના એકીકરણમાં સરદાર પટેલને દૂર રાખવાથી રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ ઉદ્ભવેલી સમસ્યા વિશે ધ્યાન દોર્યું હતું. ઉપરાંત તેમણે સરદાર પટેલના કચ્છ રાજ્ય અને મહારાવ સાથેના સંબંધોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્તમાન સમયમાં સરદારના વિચારોની પ્રસ્તુતતા તેમજ ભારતના વિશ્વમાં વધી રહેલા કદ વિશે છાણાવટ કરી હતી. તેમણે આ પ્રકારના સેમિનાર કરવા બદલ કચ્છ યુનિવર્સિટી તેમજ સ્થાનિક ઇતિહાસ વિશે સંશોધન બદલ ઇતિહાસ વિભાગને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં આવા પ્રકલ્પો હાથ ધરાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કુલપતિ ડોક્ટર મોહન પટેલે અમૂલ ડેરી તેમજ વલ્લભ વિદ્યાનગરના વિકાસમાં સરદાર પટેલની ભૂમિકા વિશે છાણાવટ કરી હતી. ઉપરાંત તેમણે આ સેમિનાર માટે ઇતિહાસ વિભાગને અભિનંદન પાઠવી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પોથી માહિતગાર કર્યા હતા. આભાર વિધિ કરતા કુલસચિવ ડોક્ટર અનિલ ગોરે સંશોધન માટે યુનિવર્સિટીને મળેલ 75 લાખના અનુદાન બદલ કેસીજી અને રાજ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. આ સત્રનું સુંદર સંચાલન ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની પ્રિન્સી ગોસ્વામીએ કર્યું હતું. બીજા સત્રમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડોક્ટર વસંત પટેલે સરદાર પટેલના બાળપણની વાતો, વિઠ્ઠલભાઈ સાથે તેમના સંબંધો, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના ઉત્કર્ષમાં સરદારનું યોગદાન, શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થા વિશેના તેમના વિચારોને તેમની કચ્છ યાત્રાની જાણકારી આપી હતી. ત્યારબાદ બીજા વક્તા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખ જોશીએ સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખનની નિંદા કરી સરદાર પટેલનું ભારતીય ચિંતન રજૂ કર્યું હતું. સેમિનારમાં રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી 250 કરતાં વધુ સહભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અંતિમ સત્રમાં 170 કરતાં વધારે શોધાર્થીઓએ પોતાના સંશોધન પેપરો રજૂ કર્યા હતા. સેમિનારના માર્ગદર્શક તરીકે રૂસાના સ્ટેટ નોડલ ઓફિસર ડોક્ટર યોગેશ યાદવ તેમજ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર અનિલ ગોર રહ્યા હતા. સેમિનારના સંયોજક તરીકે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર નંદલાલ છાંગા રહ્યા હતા તેમજ વિભાગના અધ્યાપક ડોક્ટર પવનકુમાર ભાણાણી તેમજ માંડવી કોલેજના અધ્યાપક વિપુલ મિસ્ત્રીએ વ્યવસ્થા સંભાળી હતી. વિભાગના વિદ્યાર્થીઓએ સેમિનાર માટે જહેમત ઉઠાવી હતી. ઇતિહાસ વિભાગ કચ્છ યુનિવર્સિટીના દ્વારા રાષ્ટ્રીય સેમિનાર સરદાર પટેલના વિચારો ઉપર આપણે રાખવામાં આવેલો છે, જેમાં આપણા ઉચ્ચ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. રાજસ્થાન અને ગુજરાતના પ્રતિષ્ઠિત ઇતિહાસકારો પણ આમાં પોતાના વ્યાખ્યાન આપવાના છે. અને આ પ્રસંગે આપણે ભુજ તાલુકાની અંદર જુદા જુદા ગામડાઓના પાંખિયાઓ એટલે પોખિયાઓ જે કહેવાય એમના વિશેનો ઇતિહાસ પણ આપવાના છીએ. તો સાથે સાથે દરેક ગામનો ઐતિહાસિક મહત્વ વિશે પણ આપણે પુસ્તક જે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. આ પુસ્તક એક એવું પુસ્તક છે કે જેમાં આપણા ભુજ તાલુકાના વિવિધ ગામો એનો પોતાનો જે ઇતિહાસ છે ઇતિહાસ લોકો સમક્ષ આવે. દરેક ગામ કોઈક ને કોઈક પોતાનો મહત્વનો ઇતિહાસ લઈને બેઠેલું છે. એ ઇતિહાસને ઉજાગર કરવા માટેનો આ જે પુસ્તક જે છે એ આજે લોકાર્પણ થશે અને ખૂબ આનંદ છે કે પ્રથમ વખત યુનિવર્સિટીની અંદર આપણા ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા છે.
આજે આપણે બધા જાણીએ છીએ કે જેટલો મહત્વ આપણે વિવિધ વિષયોને આપીએ છીએ, વિજ્ઞાન કે એઆઈને, તો 21મી સદીમાં ઇતિહાસ એ ભૂલાવો ન જોઈએ. અને દરેક ગામનો જે આગળ કહ્યું તેમ પોતાનો ઇતિહાસ છે, તો એ ઇતિહાસ એક એવો ઇતિહાસ છે કે જેને ઐતિહાસિક સ્વરૂપે આપણે જોઈએ તો જે લોકોને રિસર્ચ કરવું છે એ રિસર્ચ કરવા માટેના એક નવા આયામો ઊભા થશે. જે રીતે ભુજ તાલુકાના ગામોનો અભ્યાસ કર્યો છે એ જ રીતે કચ્છના દરેક ગામનો પોતાનો ઇતિહાસ છે. રાપર હોય, ભચાઉ હોય, અથવા તો એમ કહીએ કે લખપત હોય કે નલિયા હોય, એ રીતે દરેક ગામના ઇતિહાસને અમે બહાર લાવવાનો પણ આ એક પુસ્તક દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ કે જેના કારણે જે તે પ્રદેશમાં રહેતા દરેક ગામના લોકો પણ જે ઇતિહાસથી અજાણ હોય એ ઇતિહાસને પણ પોતે જાણી શકે. સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત કચ્છી સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મુંબઈમાં કેડીએમસી ગ્રાઉન્ડ, છત્રપતિ શિવાજી મહારાજ ચોક, ગરડા સર્કલ, લાયન્સ ડિજિટલની સામે ડોંબિવલી પૂર્વ મધ્યે 15મી માર્ચ રવિવારે ઓધવ આવાસના નિર્માણ પ્રારંભે એક શામ ઓધવ કે નામ કાર્યક્રમ યોજાશે. હરિદાસજી મહારાજ દ્વારા અમૃતવાણી રૂપે આશીર્વાદ અને કૃપા સર્વ ભાનુ રત્નો અને ઓધવ ભક્તોને મળશે. પ્રેરણા સ્ત્રોત ગુરુવર્ય સદગુરુ મહારાજના પાવન અને પ્રેરણાદાયક સાનિધ્યમાં કલાકારો સાથે ભવ્યાતિભવ્ય ઓધવ મહારાજ તેમજ સંતવાણી યોજાશે. આ ઉપરાંત સૌને લાભ અપાવનારા ભાનુશાળી સમાજ સંગઠન શક્તિ એકતાનું પ્રતિક સામાજિક સદભાવના સેવા ધર્મના મૂર્તિમંત રૂપ જેવું સમાજોપયોગી સત્કર્મ ઓધવ આઇકોનનો શુભારંભ થશે. આ પ્રસંગે વાલરામ ચાલીસા, સંધ્યાપાઠ, ગઝલ અને ભજન તેમજ લોકસંગીતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે સમસ્ત ભારતભરમાં રહેતા સદગુરુ પ્રેમીઓને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.